જૂનાગઢ માંગરોળના ઘેડ પંથકના ગામોમાં ફરી એકવાર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું. છેલ્લા 4 દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ઓજત, સાબલી નદીઓ સહિતની અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું, જેને લઈને માંગરોળ પંથકના ઓસાઘેડ, સામરડા, સાંઠા, બગસરા, હંટરપુર સહિતના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. અમુક લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. આજ અંગે વધુ વાત કરીશું. સંવાદદાતા સંજય ફોનલાઈન પર જોડાયા છે. સંજય, માંગરોળમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જળબંબાકાર જેવી સ્થિતિ છે, શું કહેવું છે લોકોનું? અન્ય ચોક્કસથી હું આપને જણાવું છું કે માંગરોળ તાલુકામાં સતત 4 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે ઓજત નદી હાઉસફુલ થઈ છે અને ઓજત નદીનું પાણી જે વારંવાર ઘેડ પંથકને તારાજ કરી રહ્યું છે, ત્યારે આજે ફરીવાર માંગરોળ તાલુકાના સાંધા, સામરડા, ઓસાઘેડ, શર્મા સહિતના જે માંગરોળ તાલુકાના 18 ગામો છે, જે આજે હાલ 9 જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ગામો છે, જેમાં જે ઓજત નદીનું પાણી ફરી વળતા લોકોના ઘરોમાં પણ આ પાણી ઘૂસી ગયા છે અને ગામના જે જાપાની અંદર કમરડૂબ પાણી હાલ ભરાયા છે અને ઘેરના જે લોકો છે, જે હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જી, માંગરોળ તેની આસપાસના કયા વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે, સંજય? જી, ચોક્કસથી કહી શકાય કે માંગરોળ પંથકમાં ખાસ કરીને ઘેડ પંથકમાં જે વરસાદ વરસી રહ્યો છે, તેમજ ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે, જે બધું પાણી ઓજતમાં ભેગું થાય છે અને આ ઓજતનું પાણી છે જે ઘેડ પંથકમાં આવી પહોંચે છે અને ઘેડ પંથકને વારંવાર તારાજ કરી રહ્યું છે, જેથી કરીને જૂનાગઢની અંદર જો વરસાદ થાય તો પણ માંગરોળના ઘેડ પંથકને આમની અસર જોવા મળતી હોય છે. ત્યારે વધુ વરસાદના કારણે જે ઓજત નદી છલકાણી છે, જેને ઘેડ પંથકને તારાજ કરી નાખ્યો છે. જી, આભાર સંજય, માહિતી આપવા માટે.